શ્રમ થતો હતો કે એમાં લીન એવા થઈ ગયા હતા. કંકણો કુંડલે ચ, આ કંકણોનો અવાજ આવતો હતો એ ભાન ભૂલી ગયા. આપણે અવાજ થતા તો ડિસ્ટર્બ થાય, કથામાં એ વખતે ડિસ્ટર્બ ન થાય. કથામાં ઓતપ્રોત હોય ને એ તમે અવાજ કરો કે મોબાઈલ ઉપાડો, એને ડિસ્ટર્બ જ ન થાય. હું ક્યારેય કોઈને એમ ન કે ના ના કથામાં આમ ન કરો, કથામાં એને જે કરવું હોય કરે. હું તો મારામાં રત છું, નો ડિસ્ટર્બ. એ તો આપણે થવું હોય તો થાય, તમે જ ઓતપ્રોત હોય. આ તો હમણાં હું કનકેશ્વરી માતાજી મને આગ્રહ કર્યો એટલે હું આંખ ખોલતો થઈ ગયો. બાકી હમણાંની 50 કથાઓ મેં આંખ બંધ કરીને કરી. ટોટલી કથા આવું વ્યાસપીઠ ઉપર આવું એટલે આંખ બંધ કરી જાઉં, પછી ઉતરું ત્યારે જ ખોલું, બાકી આંખ જ ન ખોલું. મને કનકેશ્વરી માં કે મહાદેવભાઈ તમને મારા સોગંદ છે, જો તમે કોઈને એવું લાગે કે પ્રજ્ઞાચક્ષુ બેઠા છે કે શું છે, તમારી આંખોમાંથી પણ અમી વરસે તો કોઈના હૃદય કે એમને મોગળી જશે. અમી વરસતો હોય તો બંધ શા માટે રાખો? મને કે બહુ લોભિયા લાગો છો તમે, અમી વરસાવાનું બંધ કરો. મને કે હવે એક આંખ ખુલ્લી હોવી જોઈએ. અને એ તો કેવું છે, એનો તો વાત્સલ્ય ભાવ છે માનો તો. કથાકારો પ્રત્યે એને અનન્ય પ્રેમ, અનન્ય. દર વખતે સારસ્વત સમારોહ કરાવે છે, તમામ વિદ્વાનોને બોલાવે છે, એક એક વિષય આપે છે. અને હું ગમે એમ આડાવડું કરીને, મારે કથા હોય તો હું આડાવડું કરીને એક દિવસ માટે પણ સારસ્વત સમારોહમાં જાવ. અને એ બધા વક્તા બોલી લે પછી જ્યારે માં બોલે ને, બહુ ઓલા માં જે બોલે, ભલે એનું શાસ્ત્રોનું અધ્યયન નથી પણ એની ઉપર ગુરુ કૃપા સંપૂર્ણ છે. એ એના વક્તવ્યને સાંભળી લે, ખ્યાલ આવી જાય કે સંપૂર્ણ ગુરુ કૃપા એના પર ઉતરી છે. એ બોલે એટલે એ વાતો શાસ્ત્ર સંમત જ હોય, ગમે એ બોલે. તમે શાસ્ત્ર સાથે જોડીને જોઈ લ્યો તો એ વાત કરતા હોય શાસ્ત્ર સંમત જ હોય. ત્યારે મને એવું લાગે કે ખરેખર એને કેશવાનંદ બાપુની સેવા જબરદસ્ત કરી છે, ત્યારે આ ઉતરી આવ્યું છે. અને અમારા ગિરનારનો એક ફકડ સાધુ કેશવાનંદજી, કે જમતા પણ નહીં ક્યારે, મોટા ભાગની રાત્રિઓ કેશવાનંદ બાપુએ એના વૃક્ષો ઉપર વ્યતીત કરી છે. આ તો મને કંકણો કુંડલે ચામામ, કંકણનો અવાજ આવતો હતો, કાનના કુંડલો પણ અવાજ કરતા હતા, પણ એને શરીરનું ધ્યાન નહીં, શ્રૃંગારનું ધ્યાન નહીં. સ્વિન્નમ વક્ત્રમ, આખું મુખ હતું, એમાં બધામાં એક તો ગોરા હતા યશોદામાં, એને પરસેવો થયો. સ્વિન્નમ વક્ત્રમ, આખું મુખ પરસેવાના બુંદોથી, જેમ કોઈ કમળનું પુષ્પ હોય એમાં પાણીના બિંદુઓ લાગતા હોય ને, એમ યશોદામાં ચહેરો લાગતો હતો. કબર વિગલન, કબર એટલે માથાનો અંબુડો, અને એમાં માલતીના પુષ્પો હતા. એ વિગલત, સરી પડ્યા પુષ્પો. એ વિચાર્યું જે કૃષ્ણની સેવા કરતા હોય ને એના મસ્તકમાં નહીં, એના ચરણમાં રહેવા, એટલે પુષ્પો પડી ગયા. શ્રૃંગાર નામનો જે પણ વૈભવતા હતી બધી નીચે આવી ગઈ. કૃષ્ણ તો વૈરાગ્યના દેવ છે, કોઈ કહેતા હોય કે વૈભવના દેવ છે, પણ કૃષ્ણની સાધના કરતા કરતા વૈરાગ્ય આવી જાય. કૃષ્ણને ભજતા ભજતા આજે વૃંદાવનમાં છે, જમતા નથી એવા સાધુઓ છે, કૃષ્ણની ઉપાસના કરી કરીને. માલતી નિર્મમંથ, એ મંથન કરવા સમયે માની સ્થિતિ એવી હતી. કેટલા ઓતપ્રોત થયા હશે. આ કહેવા માંગે એટલા ઓતપ્રોત થાવ ને તો તમારે કનૈયા પાસે જવું ન પડે, કનૈયો તમારી પાસે આવે. દેહનો અધ્યાસ છૂટી ગયો છે, જીવનો અધ્યાસ છૂટી ગયો છે, આત્મભાવમાં આવી ગયા છે. જીવ હોય તો હું મારું એવું થાય, આવી કોઈ વાત નહીં. એ પોતે ભૂલી ગયા પોતાની સ્મૃતિ, એકદમ એકાકાર હતા. દેહ ભાવ અને જીવ ભાવ છૂટે તો આત્મભાવ પ્રગટ થાય, એટલે કૃષ્ણ આવી ગયા છે. માને પકડ્યું કે માં કે તારા માટે જ હૈયં ગવી ન પ્રિયમ, તને તાજું માખણ છે ને તારા માટે તૈયાર કરવું. કે ના ના માં, મારે તો છે ને સ્તન્ય કામ, મને તો તારું દૂધ પીવું છે. માએ તત્કાલ બધું છોડીને, કેટલો પ્રેમ હશે, માએ ખોડામાં બેસાડ્યા છે. અને એને યાદ આવ્યું કે આને દૂધ પીવું છે, એટલે પદ્મગંધા નામની ગાયનું દૂધ તો હું ઉકળવા મૂકી દીધું છે. 100 ગાયોનું દૂધ 10 ગાયોને પીવડાવવામાં આવ્યું. 10 ગાયોનું દૂધ એક ગાયની પદ્મગંધા, જેને આપણે ગંગી ગાય કહીએ, એનું દૂધ કૃષ્ણ પિતા, એના સિવાય બીજા કોઈનું નહીં. એટલે માં કનૈયા માટે દૂધ લેવા માટે ગયા, કનૈયાને મોકો મળી ગયો. કનૈયા એ શ્લોક છે 6, સંજાત કોપ સ્ફુરિતા અરુણાધરમ, સ્ફુરિત અરુણાધરમ. આ હોઠને લાલ થઈ ગયા. સંજાત કોપ, સારી રીતે ભગવાને કોપ ઉત્પન્ન કર્યો જાણી જોઈને. સંદૃશ્ય દધભી દધિમંથ ભાજનમ, દધી માટેની મટકી હતી એ ભગવાને એ સમયે અશ્મના ભીતવા મૃષા અશ્રુ અદૃશ્ય અશ્મના રહો, ત્રીજું પદ 6 શ્લોકનું. અશ્મના એટલે પથ્થરથી, ભીતવા ફોડીને, દૃશ્યત એટલે આંખમાં,
મૃષા એટલે ખોટા, અશ્રુ એટલે અશ્રુ લઈ આવ્યા, ખોટા આંખમાં આંસુ લઈ આવ્યા અને પથ્થરથી તોડ નાખ્યું. પછી અંતરમ, અંદર જઈને રહગત, એકલા એકલા, હૈયંગવમ જગાસ, જગાસ હૈયંગવમ, અંતરમ ગત, અંદર જઈને પોતે માખણ આરોગવા માંડ્યા. ખાલી આરોગવા માંડ્યા નહીં, વાંદરાઓને બોલાવ્યા, મળમૂત્રના ત્યાગ કરાવ્યા, ટોટલી મટકાઓ તોડી નાખ્યા. આપણે એમ થાય કે ભગવાને આવું કરવાનું કારણ શું? અમારે એક સંત એવું કહેતા વૃંદાવનમાં કે એ મટકી એના માવતરની હતી, એટલે માને દુઃખ થયું અને મોટે ભાગે માવતરના ઘરનો કબાટ મોરલાવાળો તૂટી ગયો હોય તો એ રાખશે કે માવતરના ઘરનો છે. અરે ચમચીઓ હાંચવે એટલે માં ગયા છે, ગુસ્સે થયા છે. એક કનૈયાએ મા પાસે મા પ્રત્યે અત્યંત પ્રેમ હતો, એને સાધનની આસક્તિ ન થાય એટલે ભગવાન તોડ નાખ્યું. તમે જે સાધનથી ભગવાનને બતાવો હોય ને, એક માળા હોય, એ માળા ઉપર વર્ષોથી માળા કરતા હોય, ખોવાઈ જાય તો ક્યાં ગઈ છે મારી માળા, આમ છે તેમ છે, ગુસ્સે થઈ જાવ. તમને સાધ્યની આસક્તિ નથી, તમને સાધનની આસક્તિ છે. મારી માં મારી માટે દધી મંથન કરે, ક્યાંક એને એની આસક્તિ, સાધનની આસક્તિ ન રહે, મારી હોવી જોઈએ. એટલે સાધન જ બધા તોડી નાખું એટલે સાધનની આસક્તિ જતી રહી. તમારી પ્રિય વસ્તુ ખોવાઈ જાય તો સમજવાનું કે ભગવાન તમારી પાસે આસક્તિ છોડાવવા માંગે છે. બાકી તમે એમાં ને એમાં પડ્યા રહેશો, મારું મોટરસાયકલ, મારું ટીવી, મારું એ ભગવાન છોડાવવા માંગે છે. કચ્છના લોકોને ભૂકંપમાં મકાન પડી ગયા, સમજવાનું કે મકાનની આસક્તિ છોડાવવા માંગે છે. આસક્તિ છોડાવવા માંગતા હોય પરમાત્મા. ભગવાને એ સાધનમાં આસક્તિ ન થાય એટલે ભગવાને ટોટલી સાધનો તોડ નાખ્યા છે. અને સાધનો તોડ નાખ્યા ને માં જ્યારે આવ્યા, માએ જોયું કે ઓહો, આ તો બધા સાધનો તોડી નાખ્યા છે. ત્યાં ગયા તો તમામ મટકા તૂટી ગયા, બધાના મળમૂત્રના ત્યાગ કરાય, વાંધો. આ બધી ફરિયાદ તો સાચી જ છે. માને કહ્યું કે દીકરાને બોધપાઠ તો આપવો જોઈએ. લાલયેત 5 વર્ષાણી 10 વર્ષાણી તાડયેત, એને તાડન એટલે મારવું જોઈએ નહીં, પણ બોધ તો આપવો જ જોઈએ. એટલે હાથમાં લાકડી લઈને માં નીકળ્યા છે અને હાથમાં યષ્ટિમ લઈને નીકળ્યા છે. કનૈયો આગળ ને માં પાછળ. કનૈયો દોડ્યો, કોઈ વાતે પકડાય નહીં. સ્વરૂપાનંદ સરસ્વતીજી, શંકરાચાર્યજી દ્વારિકાના શારદા પીઠના, એ હસતા હસતા એવું કહેતા કે કનૈયો પકડાનું નહીં કહ્યું, એ કાના, એ કાના. અવાજ યશોદાનો એટલો બધો આગળ પહોંચ્યો કે મિત્રો આવી ગયા. એમાં મધુમંગલ ને કહે, એ મધુમંગલ, તારો કનૈયો પકડાતો કેમ નથી? કે માં પકડો હોય તો એને સોગંદ આપવા પડે, એને ભક્તો બહુ વાલા છે, સોગંદ આપો પકડાઈ જશે. કે તને ભક્તોના સોગંદ છે, રોકાઈ જા. કનૈયો ના રોકાણો. કે આ તો રોકાણું નહીં, કે એક ભક્ત થોડા છે, દરેક યુગના ભક્તો છે. કે સતયુગના ભક્તોના સોગંદ છે, રોકાણા નહીં. ત્રેતાના નો રોકાણા, દ્વાપરના ભક્તોના સોગંદ ના રોકાણા. કહ્યું કે તને કલયુગના 2024ના ભક્તોના સોગંદ છે, રોકાઈ ગયા. સ્વરૂપાનંદજી એવું કહે કે કલયુગના ભક્તથી રોકાઈ ગયા. કલયુગે ભગવાનને બહુ ભજવા જોઈએ. એ હસતા હસતા એવું કહેતા. પણ અહીંયા ભગવાન શા માટે પકડાઈ ગયા એનો જવાબ 9મા અધ્યાયમાં 11મા શ્લોકમાં આપ્યો છે. રાગ ચારુકેશી, અને ચારુકેશીમાં ભગવાન કૃષ્ણની સ્થિતિ એક શબ્દ ચિત્ર આપણે પણ જોઈએ. કૃતાગસં પ્રરુદંતમક્ષિણી, કૃતાગસં તમ પ્રરુદંતમક્ષિણી, કૃષંતમ જન્મશિણી સ્વપાણિના, કષંતમ જન્મશિણી સ્વપાણિના, ઉદ્વીક્ષણાણં ભયવિહ્વલેક્ષણં, ઉદ્વીક્ષમાણં ભયવિહ્વલેક્ષણં, ઉદ્વીક્ષમાણં ભયવિહ્વલેક્ષણં, ઉદ્વીક્ષમાણં ભયવિહ્વલેક્ષણં, હસ્તે ગૃહીત્વા ભીષયન્त्यबाहुरः, હસ્તે ગૃહીત્વા ભીષયન્त्यबाहुरः, હસ્તે ગૃહીત્વા ભીષયન્त्यबाहुरः, હસ્તે ગૃહીત્વા ભીષયન્त्यबाहुरः. ભગવાન શબ્દ ચિત્ર જોવા જેવું છે. 11 મોટા ભાગના મેં શ્લોક તમારી પાસે જે પત્ર છે ને એમાં એનું ટાઈપિંગ કરાવીને આપ્યા છે. એનો મતલબ જ એ છે કે આ બધા શ્લોકો શબ્દ ચિત્રના શ્લોકો છે, એટલે તમારી પાસે રજૂ કરવામાં આવ્યા છે.
કૃત આગસમ, આગસમ ઇતિ અપરાધમ. કૃત અપરાધ કર્યો છે ભગવાને, કૃતાગસમ આગસમ કૃત, ભગવાને જે પાપ કર્યું છે, અપરાધ કર્યો છે, એ કૃતમ તમ તે કૃષ્ણ, અપરાધ કરીને તે કૃષ્ણ પ્રરુદંતમ, ખાલી રડ્યા નહીં, જોર જોરથી રડવા માંડ્યા, માં માં આગળ દોડે છે, રડે છે કૃષ્ણ. પ્રરુદંતમ, અને એના પછી એની અક્ષિણી એટલે એની આંખ કેવી છે, એના બે વિશેષણો છે, એક કશંતમ અને એક અંજન અને મશીની, આ બે આંખના વિશેષણો છે. અંજન એટલે આંજણવાળી આંખ છે, આંજણ લગાડ્યું હતું ભગવાને, અને મશીની એટલે કજરારી, એકદમ સુંદર આમ કજરારી આંખો, પાછી એમાં મસ લગાવેલી હતી આંજણ. અંજન મશીની અક્ષિણી એવી આંખ હતી, અને સ્વપાણીના પોતાના હાથથી રડતા રડતા પ્રદોનું રડતા રડતા આમ કર્યું. તો એક તો કજરારી આંખો હતી ને એમાં આંજણ લગાડે, તો એ આંખમાં આંસુ સાથે આમ આવ્યું ને આમ કર્યું સ્વપાણીના પોતાના હાથથી. આ બધામાં એક તો એ પોતે કાળા ને એમાં મસ્ત કાળી થઈ ગઈ. એવા ભગવાન ઊંચા ઊંચેથી રડતા રડતા જતા હતા. અને એ સમયે ભગવાને કશંતમ, કશંતમ એટલે આમ આમ કરતા, એ મળતા હતા પોતાની આંખોને. કશંતમ સ્વપાણીના પોતાના હાથથી, ભય વિહવલમ એકદમ વ્યાકુળ એમ કરતા કરતા દોડતા જતા હતા. અને એની પાછળ ઈક્ષણમ, એને જોતા જોતા એના નેત્રોથી, ઉદ્વિક્ષમાણમ, એને જોતા જોતા હસ્તે ગૃહિત્વા, એના હાથમાં લાકડી લઈને એની પાછળ એને ડરાવતા, ભીષયંતી અવાગુરત, એને ડરાવતા ડરાવતા મારવાની જે શ્રેષ્ઠ પણ સ્પષ્ટતા દેખાય, ખાલી ડરાવવા માટે લાકડી લઈને જતા હતા ને આગળ કૃષ્ણને આ પાછળ. જ્યારે કૃષ્ણને રડતા જોયા, ઓય માડી વ્યાકુળ થતા જોયા, આંખમાંથી આંસુ પાડતા જોયા, આ બધી મસ અહીં આવી ગઈ એમ એ બધા જોયા, એટલે એને થયું કે ભય વિહવલ એક ક્ષણમ, આ બધા ભયના ચિહ્નો છે. ક્યાંક ભયથી મારો દીકરો કંઈક આપણે કહેતા જોજો બે કાન વચ્ચે માથું કરી દે, ખાલી ડરાવવા માટે, બધું બે કાન વચ્ચે જ માથું. માં ડરાવવા માટે ગયા ને એને એવું લાગ્યું કે હવે તો બહુ ડરી ગયો, મારો દીકરો ક્યાંક ભાગી ન જાય, એટલે માએ ત્યક્ત્વા યષ્ટિમ સુતમ ભીતમ, પોતાના બાળકને ડરેલો જોયો, લાકડી મૂકી દીધી છે. જેવી લાકડી મૂકી છે એવા તત્કાલ ભગવાન રોકાઈ ગયા અને ભગવાન પકડાઈ ગયા છે. આના માટે 18મા શ્લોકનું છેલ્લું પદ છે, દૃષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ કૃપયા આસિત સ્વબંધને, માનો પરિશ્રમ જોયો. વિદ્વત જન એવા જાનાતી વિદ્વત જન પરિશ્રમમ, વિદ્વાન જ વિદ્વાનના પરિશ્રમને જાણી શકે. જોયો કે મારી માનો એટલો બધો પરસેવો થયો, અરે માથાનો અંબુડો છૂટી ગયો. અનવંચમાના જનની બૃહત ચલત ક્ષોણી ભરાક્રાંત ગતિ સુમધ્યમાં, એકદમ ધીમી ગતિ થઈ ગઈ. ચ્યુત પ્રસૂના અનુગતિ પરામૃષત, માથાના વાળમાંથી વેણીઓ ખરી ગઈ હતી. હવે ખબર પડી ગઈ કે મારી માં થાકી ગઈ છે, એટલે એની ઉપર કૃપા કૃપયા આસિત સ્વબંધને, પોતે જ બંધાઈ ગયા, રોકાઈ ગયા. માએ કહ્યું કે હવે તને હમણાં બાંધી દઉં, લઈ આવો આજની ઝાંખી. આજની ઝાંખી પણ છે કે માએ બાંધવાનું, ઝાંખી સાથે મારી વાણીને વિરામ કરું 7:15 વાગે. અને 7:15 વાગે વિરામ કરી અને દુર્ગેશભાઈ કચ્છનું ગૌરવ છે, અમારા હિતેશભાઈ પંડ્યાથી લઈને મેહુલભાઈથી લઈને જયદીપભાઈથી બધાના ગુરુજી છે ને, અમારા જેતપુરના છે મૂળ, પણ ઘણા વર્ષોથી હવે તો કચ્છના રંગના એવા રંગાઈ ગયા કે કચ્છે માડું. એવા યશોદાએ એને બોધ આપવા માટે ખાંડણિયા સાથે એને બાંધવાનો પ્રયત્ન કર્યો. એ કેવી રીતે બાંધવા? ખરેખર એકદમ ફિક્સ નથી બાંધ્યા, બેની વચ્ચે જગ્યા રાખી છે, આમ ડબલ આંટી વાળી. કૃષ્ણને ખાલી કૃષ્ણ તો કહેવાનું હતું કે મેં બાંધ્યો છે, બાકી કંઈ બાંધીને દંડ આપવો એવો ભાવ નહોતો, વચ્ચે જગ્યા રાખી હતી. એટલે તો ભગવાન ચાલતા થયા તો ઓલો ત્રાસો થઈ ગયો અને વૃક્ષની વચ્ચે આવી ગયો, એટલે બેની વચ્ચે જગ્યા હતી. અને કનૈયાને આપણે પણ શેમાં બાંધશું આશીષભાઈ? છે ને. અને કનૈયાને માએ દોરી સાથે બાંધવાનો એક સુંદર પ્રયત્ન કર્યો. પણ જ્યારે બાંધવા જાય ત્યારે 16મા શ્લોકનું છેલ્લું પદ, તદપિ દ્વ્યંગુલમ ન્યૂનમ યદ યથા યદા દત્તમ બંધનમ, જ્યારે પણ બાંધવા જાય દ્વ્યંગુલમ 2 આંગળી ઓછું થઈ જાય. આમાં મોટે ભાગે આપણે એવું થાય કે 2 આંગળ શા માટે ઓછું થતું હશે? પણ કનૈયાને આમ જો ફિક્સ બાંધવો જ નહોતો, એટલે જો આમ આમ બાંધા હોય કનૈયાને, આમ ડબલ કરી કનૈયાને બાંધા હોય ને પછી અહીંયા બાંધવા માટેનો આમ પ્રયત્ન કરતા હોય
તો 2 આંગળ ઓછું થાય તો એવી દોરી લેવા જાય કે કનૈયું આમ દૂર હોઈ જાય, ખાંડણીયાથી દૂર. તો એવડી દોરી માપવા તો ફરી 2 આંગળ, ફરી આમ દૂર હોઈ જાય તો એવડી દોરી લઈ આવે. એને ફિક્સ બાંધવો જ નહોતો, એટલે દ્વંગુલમ. એટલે દ્વંગુલમ નૂનમ, એટલે 2 આંગળ ઓછા, એટલે પાછા આમ જતા રહે, આમ જતા રહે, આમ જતા રહે, આમ જતા રહે. છેલ્લે માને થકાવી દીધા અને પછી દોરીથી બાંધ્યા છે. 2 આંગળ ઘટતા હતા, પણ પછી ભૂતની દોરી આવી. અચેતો આવે છે ભૂતની દોરી, એ સાથે ભગવાનને ડબલ દોરી સાથે ખાંડણીયા સાથે બાંધી દીધા. ભગવાનને જેવા બાંધવામાં આવ્યા છે ને બાંધીને પછી માને તો ખાલી ઠપકો જ આપવાનો હતો, માં જતા રહ્યા. ભગવાનને એવું થયું કે હવે હું આ બાંધેલો છું તો હવે હું આગળ જાઉં. ભગવાન સેજ ગયા તો એની પાછળ જગ્યા હતી, એટલે ખાંડણીઓ દસા એમ. ઓલો આમ સીધો હતો ને એ આમ થઈ ગયો, અને પછી 2 વૃક્ષ હતા, એ 2 વૃક્ષની અંદર વચ્ચેથી ભગવાન તો પસાર થઈ ગયા, પણ આ ફસાઈ ગયો. અને એ વૃક્ષ બીજા કોઈની સાદળના વૃક્ષો હતા, જેને ગુજરાતીમાં સાદળનું વૃક્ષ કહેવાય અને સંસ્કૃતમાં અર્જુનનું વૃક્ષ કહેવાય. અને યમલ 2 જોડવા હતા, એની વચ્ચે સાદળના વૃક્ષથી પસાર થયા. સાદળનું વૃક્ષ બીપીમાં સૌથી મોટું કામ આવે છે, એની છાલ સૌથી વધારે જાડી હોય. એ સાદળના વૃક્ષમાં અમારે અર્જુન્યો એમ કહેવામાં આવે સૌરાષ્ટ્રમાં. અર્જન્યો એ અર્જુન નામના વૃક્ષને, એમાંથી નીકળવા માટે ગયા અને બંને વૃક્ષને ભગવાને બળ કર્યું. બળ કરવાની સાથે 2 વૃક્ષમાંથી 2 દિવ્ય પુરુષો ઉત્પન્ન થયા. એક નલકુબર ઉત્પન્ન થયા અને એક મણિગ્રીવ ઉત્પન્ન થયા. આ બંનેની કથા બહુ સુંદર છે, પણ એને 10 શ્લોકોમાં સ્તુતિ કરી છે. અને એના 10 શ્લોક એટલા બધા સુંદર છે. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીથી આરંભ થાય અને વાણી ગુણાનું કથન સુધી 10 શ્લોકો થાય છે. બહુ સુંદર છે, હું આનું વર્ણન કાલે કરીશ, પણ મેં 10 શ્લોક ઉપર વિવેચન લખ્યું છે. અહીંયા શરૂઆત થાય કૃષ્ણ કૃષ્ણ મહાયોગીથી. કૃષ્ણ કૃષ્ણ 2 વખત કહ્યું, એટલે આ 2 ઓળખી ગયા કે તમે લૌકિક કૃષ્ણ છો, એમ ગોલોકના કૃષ્ણ પણ છે. પુરુષોત્તમ પણ છો, તમે ગૌલોકમાં ચતુર્ભુજ વાળા છો, એ 2 ભુજ વાળા થઈને અહીંયા આવ્યા છો. એટલે એ ગોલોકના કૃષ્ણ, અલૌકિક કૃષ્ણ ને લૌકિક કૃષ્ણ, એટલે 2 વખત એ મણિગ્રીવ અને નલકુબેર 2 વખત કૃષ્ણની સ્તુતિ કરી છે. 29મા શ્લોકનું 10મા અધ્યાયના 29મા શ્લોકનું છેલ્લું પદ, વિશ્વરૂપમ તમ બ્રાહ્મણા વિદુહુ. જે વેદ વેદતા લોકો છે ને એ તમને વ્યક્ત ને અવ્યક્ત રૂપમાં, વિશ્વના રૂપમાં જોઈ છે તમને. 30મા શ્લોકનું પેલા, ત્વમેવ ત્વમ એક સર્વભૂતાનામ દેહ સ્વાત્મેન્દ્રિય ઈશ્વર. તમે ખરા અર્થમાં શરીરના, પ્રાણના, અંતકરણ ને ઇન્દ્રિયોના સ્વામી છો. એ કેવી રીતે સ્વામી થાય એની ચર્ચા વિશદ કાલે કરશું. 31મા શ્લોકનું છેલ્લું પદ, સર્વક્ષેત્ર વિકારવિદ. દરેક ક્ષેત્રના વિકાર રૂપે પણ તમે જ છો. આત્મદ્યોત ગુણેચ્છન્ન મહિમને બ્રહ્મણે નમઃ. નમઃ પરમ કલ્યાણ, નમઃ પરમ મંગલ. અને એમાં 37મો શ્લોક ગાય મારી વાણીને વિરામ આપ્યું. અને પછી આપણે જે વિશેષ અતિથિઓ આવ્યા એમનું સ્વાગત, અને ખાસ દુર્ગેશભાઈ આપના અમૃત વચન થાય. ભવતામ અપી અમૃત વચનેન અસ્માકમ જીવને નૂતના ગતિ ભવેત ઇતિ અહમ મન્યે. યે અધ્યાપકા સંતિ, યે પાઠકા સંતિ, તેષામ કૃતે વિશેષ ઊર્જા ભવતી, તેષામ શરીરે તેષામ વાક્પુષ્પૈ અસ્માકમ જીવનમ દ્યોતમ ભવેત શુક્લમ ભવેત ઇતિ પ્રાર્થયે. અને 2 હાથ જોડી અને નલકુબર અને મણિગ્રીવે પ્રાર્થના કરી છે ભગવાન નારાયણની, કૃષ્ણની, કે અમે તમને ઓળખી ગયા, તમે નારાયણ છો, અને આ તમે કૃપા કરવા માટે અમારી ઉપર પણ કૃપા કરો. અનુજાનિહિ ભૂમા સ્તવાનું ચરકિંકરો દર્શનમ નમો ભગવત ઋષે હે આસિત અનુગ્રહાત. ઋષિએ, નારદે અમારી પર અનુગ્રહ કર્યો છે. નારદે શા માટે અનુગ્રહ કર્યો છે એ જાણવા માટે કાલે પધારજો, વિશેષ ચર્ચા કરશું. આજે
પુનિત મહારાજ, પછી શાસ્ત્રીજીનું નામ નથી પણ એની બાજુમાં દુર્ગેશભાઈની બાજુમાં બેઠા છે એ છે જયદીપ મહારાજ, આ તરફ રોજ દક્ષાબેન આવે, આજે અમારા રમાબેન પધાર્યા છે. આ સૌનું સરહૃદય સ્વાગત છે, અભિવાદન છે. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન અને આ સ્તુતિ કરીને ભગવાનને બેયને મુક્ત કર્યા. એ સ્નિગ્ધ અને મધુકંઠ બન્યા. પણ દોરી કોણે છોડી હતી? નંદ બાબાએ. શા માટે નંદ બાબા દોરી છોડે? નંદ બાબા છોડી નાખો એકવાર, આપણે કનૈયાને થોડા પકડી રાખવા પડે. નંદ બાબાએ દોરી છોડી હતી. માં બાંધવાનું કામ કરે, પ્રકૃતિ બાંધવાનું કામ કરે ને બ્રહ્મ છોડાવવાનું કામ કરે. એ ભાવ છે. નંદ બાબા શા માટે બ્રહ્મ કેવી રીતે છોડાવે, પુરુષ કેવી રીતે છોડાવે ને પ્રકૃતિ કેવી રીતે બાંધે, જાણવું હોય તો કાલે 4 વાગે આપ સૌની પ્રતીક્ષામાં રહી સેવા ભાવ સાથે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, કથાને વિરામ. કાલે મળશું અને વિદ્વાન રાવણના વિચારો સાથે આપણે બધા કાલે એના સંશોધનો, ખારા પાણીને મીઠું પાણી કરવાનું સંશોધન રાવણે કર્યું છે. રાવણે સેટેલાઇટો ઉત્પન્ન કરવાનું કામ રાવણે કર્યું છે. રાવણે ઉપગ્રહો છોડવાનું કામ રાવણે કર્યું છે. નવા જે ઓલું ભોજન ગરમ કરવાનું હોય ને શું કહેવાય? ઓવન રાવણની શોધ છે. કેવી રીતે સેલ્સ કેમ બનાવાય અગત્યની શોધ છે. નાવ કેમ બનાવી અગત્યની શોધ છે. એ જાણવું હોય તો કાલે 4 વાગે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. પ્રેમની દોરીએ વાલોજી બંધાય છે, પ્રેમની દોરીએ વાલોજી બંધાય છે, પ્રેમની દોરીએ વાલોજી બંધાય છે, પ્રેમની દોરીએ વાલોજી બંધાય છે. ભક્તોના ભાવે મારો વાલો રાજી થાય છે, ભક્તોના ભાવે મારો વાલો રાજી થાય છે, ભક્તોના ભાવે મારો વાલો રાજી થાય છે, ભક્તોના ભાવે મારો વાલો રાજી થાય છે. પ્રેમની દોરીએ વાલોજી બંધાય છે, પ્રેમની દોરીએ વાલોજી બંધાય છે, પ્રેમની દોરીએ વાલોજી બંધાય છે, પ્રેમની દોરીએ વાલોજી બંધાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે. એક વખત બધાની તાલી ઊંચી એવી વગાડો તાલી કે ઘરમાં ચાલે તમારી પાલી, એવી વગાડો તાલી કે તમારે ન જોવું પડે નરકની નાલી, એવી વગાડો તાલી કે ભગવાનને થઈ જાય વાલી. માટે વગાડો ઓ હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આજે સામેની બાજુએ એક કાઉન્ટર છે. આપણે છેલ્લા 20 દિવસથી પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતાની અમૃતવાણીનો લાભ લઈ રહ્યા છીએ. હવે માત્ર 9 દિવસ જ બાકી રહ્યા છે ને છેલ્લા કેટલાક દિવસોથી બધા ચર્ચા એ કરે છે કે આ પછી શું, કથા વિરામ પછી શું. પણ આ સોશિયલ મીડિયાના યુગમાં એક સરસ વ્યવસ્થા છે. આપણે કાયમ ડૉક્ટર
મહાદેવ પ્રસાદજી મહેતા સાથે જોડાઈ રહીએ એ માટે સામે એક વ્યવસ્થા છે, જેમાં આપ ફોટો પાડી અને એ ગ્રુપમાં જોઈન્ટ થઈ શકશો. અને એ માટે એ ભાઈ ત્યાં બેઠા જ છે. નિઃશુલ્ક છે. દરરોજનું આપણને એમની અમૃતવાણીનો લાભ મળશે, વેદો વિશે જાણવા મળશે, વૈજ્ઞાનિક રીતે મહાભારતની જાણકારી, રામદેવ રામાયણ શાસ્ત્ર સંમત અવતાર, 18 પુરાણોનું અર્ક, શિવ પુરાણ એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, શ્રીમદ દેવી ભાગવત, સબ પર રામ તપસ્વી રાજા, સતશાસ્ત્ર એટલે 4 આશ્રમ પરની કથા, શાસ્ત્ર ક્યાં કહેતે હૈ, કઠોપનિષદ અને ચંદ્રને મામા શા માટે કહેવાય, એવા અનેક વિષયો સાથે એમની જે રોજે રોજની કથાઓ હોય છે એનું પણ જીવન પ્રસારણ આપણે એમાંથી માણી શકીશું. તો દરેક ભક્તોને વિનંતી કે તેઓ સામે પોતાના મોબાઈલમાં ફોટો પાડી અને એ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ, તો આપણે એમની વાણીનો લાભ સતત આપણને મળતો રહેશે. બીજું, આજે રાત્રે 9 વાગે શ્રી રાજ ગઢવી ગ્રુપના સંગાથે મહારાસનું આયોજન પણ કરવામાં આવેલ છે. એમાં પણ તમામ ભાવિકોને ઉપસ્થિત રહી અને રાસમાં સામેલ થવા શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર વતી નિમંત્રણ છે. 28 તારીખને શુક્રવારે RSSની માસિક બૌદ્ધિક બેઠક છે. દર મહિને બેઠક મળે છે. આ વખતની બેઠક અહીં 9:30 વાગે 28 તારીખને શુક્રવારે મળશે. એમાં આપણા વક્તા પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી છે. એમને પણ આ બૌદ્ધિક વર્ગની બેઠકમાં સાંભળવો એ પણ એક આપણા માટે સદભાગ્ય અને લાવો રહેશે. એમાં પણ આપ સર્વેને સામેલ થવા હાર્દિક નિમંત્રણ છે. આજે આપણી પાસે ઘણા કથાકારોના આદર્શ, હું તો જે યુવાન કથાકારોની મુલાકાત માટે જાઉં ત્યારે એમને પૂછું કે આ પ્રેરણા ક્યાંથી મળે છે, તો પહેલું નામ પૂજ્ય દુર્ગેશ ગુરુજીનું આવે કે એમણે સંસ્કૃત વ્યાકરણનો પાયો એટલો મજબૂત નાખ્યો છે કે અમે આજે જે કાંઈ પણ છીએ એ એમને આભારી છીએ. પૂજ્ય દુર્ગેશ ગુરુજીને વિનંતી કરું કે આપ અહીં પધારો અને શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના વરદ હસ્તે સન્માન સ્વીકારો. સંસ્કૃત પાઠશાળાની સ્થાપના થઈ ત્યારથી જ શ્રી દુર્ગેશભાઈ આચાર્ય પદે રહ્યા છે અને ત્યાં આવતા વિદ્યાર્થીઓને સંસ્કૃતમાં જ્ઞાન આપે છે, સંસ્કૃતનું જ્ઞાન આપે છે અને વિદ્વતા તરફ બાળકોને આગળ લઈ જાય છે. આજે આપણે એમની વાણીનો પણ લાભ લેવાના છીએ. હું વિનંતી કરીશ પૂજ્ય દુર્ગેશભાઈને કે આપણને આશીર્વચન આપે. પૂજ્ય શ્રી દુર્ગેશ ગુરુજી. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરા શુભમ જદભદરંતન્ના શુભમ શારદા શારદામ ભોજ વદના વદનામ ભુજે સર્વદા સર્વદાસ્માકમ સન્નિધિમ ક્રિયાત મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. શ્રીમદ ભાગવત પારાયણ માસ પારાયણ
અને એમાંય ભુજમાં આપણા માટે તો બહુ મોટો અહોભાગ્ય છે. આ પંડાલની અંદર ભગવાનનું વાંગમય સ્વરૂપ બિરાજે છે. શ્રીમદ ભાગવતજી એના ચરણોમાં સાષ્ટાંગ દંડવત. એના વ્યાખ્યાતા, એના કથાના ગાનારા મહાદેવ પ્રસાદજીના ચરણોમાં પણ વંદન. કથાના જે યજમાન છે ચંદે પરિવાર, એવં આપ સર્વે ભાઈઓ બહેનોના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી હરિના ચરણોમાં વંદન. આમ તો મહાદેવ પ્રસાદજી અમારો બોલવાનો કંઈ વિષય નથી, આમ તો ભણાવવાનો વિષય છે. કથા નથી કરતા, પણ ભણાવવાનું, અભ્યાસ કરાવવાનું કામ કરીએ છીએ. પણ ભાગવતજીનો ખોડો છે, એટલે વહેલું તો હું તમને અહીંયા સુધી જે લઈ આવ્યા છે ને એને ધન્યવાદ આપીશ. ચંદે પરિવારને ખાસ કરીને અભિનંદન આપીશ કે આવા વક્તા મળવા બહુ મુશ્કેલ છે, અને માસ સુધી આને ટકાવવા બહુ કામ છે, કપરું કામ છે ભાઈ. અને અહીંયા બેસીને બોલવું એ બહુ કપરું કામ છે, અઘરું કામ છે. અને શાસ્ત્ર સંમત વાત કરવી એ બહુ ગહન છે. શાસ્ત્રમાં કીધું છે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય છે, એમ શાસ્ત્ર કહે છે. એટલે પહેલા ધન્યવાદ આપ સર્વે જે ચંદે પરિવાર છે એને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે આવા વક્તાને શોધી લાવ્યા છે. વેરાવળથી ઠેઠ ભુજ બહુ મોટી વાત છે. અને એમાંય પણ માસ પર્યંતની કથા એ બહુ અઘરો વિષય છે. અમે સાંભળતા હતા કથાને. ભાગવતજીમાં એનું વર્ણન છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીર વક્તા કાર્યેતિ નિસ્પૃહ. વક્તા તમે એવા ગોઈતા છે. વિરક્ત વૈષ્ણવ એ તો દેખાય જ છે, તમે જોવો છો ને. પરમ વૈષ્ણવ ભાગવતમાં એનું એટલું બધું ઊંડાણપૂર્વકનું જ્ઞાન. અમારેથી ઉંમરમાં નાના છે, પણ હમણાં મારા પગની સર્જરી થઈ ને ત્યારે મેં સામેથી એને ફોન કર્યો કે તમારી કથાની મને લિંક મોકલાવો, હું ઘરે છું ને ત્યાં સુધીમાં તમારી 1-2 કથા સંભળાઈ જાય. વિદ્વાનોને માટે સાંભળવા યોગ્ય એવા વક્તા તમે ગોઈતા છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો અને બ્રાહ્મણ તો છે જ. અને આપ બધાએ જોઈ રહ્યા છો કે સાધુ અને બ્રાહ્મણની શું તાકાત હોય છે. સાધુ પોતાની તપશ્ચર્યાથી આખી દુનિયાને, આખા જગતમાંથી તારવાનું કામ સંત કરે છે. અને બ્રાહ્મણને આપણે શું કામ પૂજીએ છીએ ખબર છે? વિદ્વાન ભૂદેવને આપણે શું કામ પૂજીએ છીએ ખબર છે? કે એના જ્ઞાનથી આખા જગતને સાચો રસ્તો બતાવે છે ને, એટલે આપણે બ્રાહ્મણને પૂજીએ છીએ. એટલે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. અને આમ વેદ શાસ્ત્રના તો પારંગત છે, તમે જોયું ને હમણાં. હું આગળ વાત કરું તમને એની આગળ શું વાત કરી એ બાબતમાં. કથાની અંદર શું આવ્યું મારે તમને જણાવવું છે. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત કાશીમાં ભણેલા છે. કાશીના સૌથી શ્રેષ્ઠ ગુરુજનો પાસે એનું અભ્યાસ છે. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત અને દ્રષ્ટાંત કુશલો ધીર. પાછા ધીર ગંભીર છે, સૌમ્ય છે. વખાણ નથી કરતો મહાદેવભાઈઓ, પણ આ બધાને આપણા આ જે સાંભળનારા છે ને એને જ્ઞાન તો થવું જ જોઈએ કે વક્તા એની કેટલી મહેનત છે, કેટલી મહેનતથી અહીં રજૂ કરે છે. બહુ મહત્વની વાત છે, એટલા માટે કહું છું. કોઈ મહત્વની વાત નથી. મને ખબર છે પાઠશાળામાં ભણાવતા, મને ખબર છે. દ્રષ્ટાંત કુશલ ધીર. અને દ્રષ્ટાંત કેવું દે ખબર છે? હમણાં હું પરમ દિવસે યુટ્યુબમાં સાંભળતો હતો, કેળવણી વિશે બોલતા હતા. આમ તો ઉદાહરણો બહુ ઓછા દે છે, પણ દ્રષ્ટાંત દે ને ત્યારે જ એકદમ સચોટ દે છે. ઓલા પથ્થરની વાત કરતા હતા, મેં બરોબર સાંભળ્યું હતું
કે ઝાડની નીચે રહેલો જે પથ્થર છે એણે ના પાડી કે ભાઈ મારે મૂર્તિ બનવું નથી. સાંભળ્યું હતું તમે બધા? મેં બરોબર સાંભળ્યું છે, કારણ કે અમને અનુરૂપ છે. અમારે વિદ્યાર્થીઓને સમજાવવા માટે આવા ઉદાહરણોની બહુ જરૂર છે. અને ઓલો બીજો પથ્થર કે ના મારે મૂર્તિ બનવું છે, અને પથ્થર છે મૂર્તિ બન્યો તો પૂજાણો. પણ ઓલો હઠાગ્રી જે પથ્થર હતો ને બન્યો નહીં, એટલે એની ઉપર નારિયેળ ફોડા. એટલે દ્રષ્ટાંત કુશલ ધીર અને વક્તા કાર્ય તિરસ્પૃહ. એને કીધું ને આંખો બંધ કરીને જ કથા કરું છું. એકદમ સ્પૃહા વગરના આવા વક્તા મળવા આપણા માટે બહુ દુર્લભ છે. આમાંથી બધા જ ભક્તજનો આપણે પ્રેરણા લઈએ કે વારંવાર આપણા ભુજ શહેરની અંદર આવે, આપણા કચ્છની અંદર આવે અને આપણને આનો લાભ મળે. હવે ભાગવતજીની વાત કરીએ, 2-3 વાત બે જ. આમ તો ભાગવત અમારો વિષય નથી, મેં ફરીથી કહી દઉં. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાન જે સાક્ષાત બોલ્યા છે એ ભાગવત છે, અને ભગવત અયમ ઇતિ ભાગવતમ. સાક્ષાત ભગવાન છે એ ભાગવત છે. એટલે આપણી વચ્ચે ફરીથી કહું કે એટલે જેટલા દિવસ બાકી છે ને એટલા દિવસ ભાગવતનો જેટલો સમય મળે એટલો મહાદેવ પ્રસાદ શાસ્ત્રીજીની સાથે આપણે એના કથાના શ્રવણની અંદર, એની અંદર કથા જ્ઞાનની અંદર, કથા ગંગાની અંદર અવગાહન કરીએ. ફરીથી કહું. અને આજે કથામાં તો કેવી સરસ વાત આવી. હું આવ્યો ને ત્યારે આપ નામકરણની કથા કરતા હતા. શાસ્ત્રમાં નામકરણનો બહુ વિધિ બતાવ્યો છે. આમ તો 16 સંસ્કારોનો બહુ મહાત્મ્ય છે, એમાં નામકરણ એક આગવું સ્થાન ધરાવે છે. શાસ્ત્રીજી કીધું હતું કે નામકરણ આપણે બધાના નામ કેવા પાડીએ છીએ ત્યારે નામકરણનું બહુ મોટું મહાત્મ્ય છે. નામકરણની આખી વિધિ છે. જ્યોતિષા મયનમ ચક્ષુઃ. જ્યોતિષ ચક્રના આધારે નામ પડે. પેલું નામ શાસ્ત્રના મત પ્રમાણે નક્ષત્ર આધારિત નામ હોય. બીજું નામ છે નહીં માસ આધારિત હોય. આપણે કયા મહિનામાં જન્મ થયો છે, ભાદરવા મહિનામાં નામ જન્મ થયો હોય તો ભાદરવા મહિનાના પ્રધાન દેવ હોય, એ દેવના નામથી એનું નામ પડે. નક્ષત્ર નામ, માસ નામ, ત્રીજું નામ છે દેવ નામ. આપણે કોના ભક્ત છીએ? મહાદેવના ભક્ત છીએ તો મહાદેવ ભક્તો. મહાદેવના નામથી એનું નામ પડે, ત્રીજું નામ. અને ચોથું નામ આપણું બધાયનું વ્યવહારિક નામ પડે, કે મેહુલભાઈ, કે મહાદેવભાઈ, કે દુર્ગેશભાઈ. એટલે નામકરણનું બહુ મોટું મહાત્મ્ય છે. અને પછી આગળ કથા આવી. કથા હું બરોબર સાંભળતો હતો. નમો વંચતે પરિવંચતે. આ જે મંત્રનો અર્થ કરવો ને ભાઈઓ બહેનો, એ મંત્રનો અર્થ કરવો બહુ વિદ્વાનોને માટે પણ કઠણ છે. એમાં ચોરોના જે પ્રકારો બતાવ્યા ને બહુ અઘરું છે. સીધા શ્લોકોના તો બધા અર્થો કરી શકે. સંસ્કૃતના વ્યાકરણો હોય ને, વ્યાકરણ ભણવાવાળા પણ શ્લોકોના તો અર્થ કરી શકે, પણ મંત્રોના અર્થ કરવા ગહન છે. આજે તમે એ ચોરોના પ્રકાર જાણીને પણ બહુ આનંદ થયો. બહુ સરસ મજાની વાત. અને છેલ્લે સ્વરનું જ્ઞાન તમને દેતા હતા. અમારા ગુરુજી અમને છે ને શિવ સર્વોદય ભણાવતા હતા. શિવ સર્વોદય એમાં મહાદેવજી શિવજી પાર્વતી માતાને સ્વરનું જ્ઞાન આપે છે. ઈડા, પિંગલા અને સુષુમ્ના. અને એનું સરસ જ્ઞાન આપણી વચ્ચે પહેરશું છે. એટલે ફરીથી કહું કે આપણને આ જે મળ્યું છે ને એ ભાગ્યો દયે બહુ જન્મ સમર્જિતે સત્સંગમમ ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન કૃત હેતુ મોહ મદાંધકાર નાસમ વિદાય તદો દયતે વિવેક. દાદા આપણને ભાગવત મળ્યું છે ને જન્માંતરના ભાગ્યથી મળ્યું છો. અહીંયા પંડાલમાં આવવાનો મોકો બધાને મળતો નથી. ભુજમાં શું આટલા જ માણસો રહે છે? પણ મળે કોને? ભાગ્યો દહે ને બહુ જન્મ સમર્જિતે ને. અનેક જન્મો તમે વેઠીને તમે અનેક પ્રકારના તપ કરીને આવો ને ત્યારે તમને અહીંયા આવવાનું મળે.
ભાગ્યો દયેન બહુ જન્મ સમર જીતેન. તો જ આવો સત્સંગ મળે. સત્સંગ મમ ચ લભતે પુરુષો યદાવે. તો જ આવો સત્સંગ મળે, નકર સત્સંગ ના મળે. અને સત્સંગ આપણામાં શું ફેરફાર કરે? શાસ્ત્ર કહે છે સત્સંગ મમ ચ લભતે પુરુષો યદાવે. અજ્ઞાન કૃત હેતુ મોહ મદાંધકાર નાસમ વિદાય હિત દો દિયતે વિવેક. આપણી અંદર રહેલા અજ્ઞાન રૂપી અંધારાનો નાશ કરી અને આપણી અંદર જ્ઞાન રૂપી પ્રકાશને પાથરે, એનું નામ સત્સંગ છે. એટલે આ સત્સંગ મૂકવો નહીં. આ સત્સંગને જેટલો ધારણ કરી શકાય ને એટલો ધારણ કરવો. આપણી ઓળખ, સાચી ઓળખ ક્યાંથી છે ખબર છે? આપણી ઓળખ છે ને, આટલા રૂપિયા ભાડા છીએ, આટલી ગાડી ભાડા છે, આટલા મકાનો, આટલા જમીન વાળા છીએ. એ તો આ ભૌતિક શરીરનું સુખ છે. એની ઓળખાણ તો આ ભૌતિક શરીરને માટેનું સુખ છે. આ ભૌતિક શરીરની ઓળખાણ છે. પણ એક આપણું આધ્યાત્મિક શરીર પણ છે. આધ્યાત્મિક શરીરને જો સાચા રૂપમાં પરિરૂપ કરવું હોય, એને સાચી રીતે ઓળખાવવું હોય ને, તો કોઈ એમ નહીં કહે કે આ દાદા છે ને કરોડાધિપતિ છે, અબજો પછી. એ લૌકિક વાત છે. પણ સાચો જ્ઞાની, સાચો ધની કોણ છે ખબર છે? કે જેનામાં સત્સંગ છે ને. આ સત્સંગને જે પોષે છે ને, એવું જેનું શરીર છે એ આધ્યાત્મિક શરીર છે. અને એ આધ્યાત્મિક શરીરને આપણે પોષવા માટે અહીં ભેગા થયા છીએ. એટલે ફરીથી કહું કે આ ભાગવતનો જે આપણને મોકો મળ્યો છે, એ મોકો મુકાય નહીં, ભૂલાય નહીં, એનું ધ્યાન રાખશું. અંતે ચંદે પરિવાર જેમણે આવડો મોટો ઉદ્યમ કર્યો, શાસ્ત્રમાં લખ્યું હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતે. અગ્નિમાં હોમેલું, દાદા આહુતિ આપો ને તમે, એ અગ્નિમાં હોમેલું જ રહેવાનું છે, શાસ્ત્ર કહે છે. અને આવા કથા વાર્તામાં આપેલું જે દાન છે ને, એ અનંત કાળ સુધી ટકવાનું છે. સમજી લેજો. આ જ સાથે ચાલવાનું છે. એના સિવાય કશું જ આપણી સાથે ચાલવાનું નથી. આપણી સાથે જે ચાલવાનું છે એના માટેનો પ્રયત્ન કરીએ. એના સિવાયનો જે કાંઈ પ્રયત્ન છે એ નિષ્ફળ છે, નિરર્થક છે આપણા માટે. એટલે આવા કથાકારો, આવા સંતો, આવા ભૂદેવો આપણને વગાડીને કહે છે કે એના માટે તત્પર બનીએ. એના માટે આપણે જેટલી મહેનત કરવી પડે ને એટલી મહેનત કરીએ. અસ્તુ. બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ, આભાર. આપણે છેલ્લા 20 દિવસથી ડૉક્ટર મહાદેવ પ્રસાદજીને સાંભળતા આવ્યા છીએ. અને ભાગ્યશાળી પણ એટલા જ છીએ કે આપણને 1 મહિનાની આ માસ પારાયણનો અવસર મળ્યો છે. ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીને શ્રી મુખેથી કથા સાંભળવાની જે પૂજ્ય દુર્ગેશ ગુરુજીએ વાત કરી, કહેવાનું મન થાય કે શેરી મહોલ્લા ગામ હવે તો ઉત્સવ જેવા લાગે. 3:30 થાય એટલે આમ અંદરથી આમ થાય ચલો 4 વાગે કથા શરૂ થશે એ પહેલાં પહોંચી જઈએ. કે શેરી મહોલ્લા ગામ હવે તો ઉત્સવ જેવા લાગે ને કંઈક અનોખા ધામ હવે તો ઉત્સવ જેવા લાગે. કે જેમના શ્રી મુખેથી રસપાન કરીએ રોજ અમે તો. કે જેમના શ્રી મુખેથી રસપાન કરીએ રોજ અમે તો. મહાદેવજી જેવા નામ હવે તો ઉત્સવ જેવા લાગે. કે મહાદેવજી જેવા નામ હવે તો ઉત્સવ જેવા લાગે. અને એ ઉત્સવ આપણો કાયમ ટકી રહે એ માટે અહીં સામે ટેબલ ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સતત એમની સાથે રહીશું. દરેક ભાવિક ભક્તોને પણ ખાસ વિનંતી કે ત્યાંથી પોતાના મોબાઈલમાં ગ્રુપમાં જોઈન્ટ થઈ જાય એટલે આપણે કથા વિરામ પછી પણ એમ લાગશે કે નહીં, આપણે તો હજી એમની સાથે જ છીએ, એટલે એમનો લાભ આપણને સતત મળતો રહેશે.
આપણી કથામાં રોજ શ્લોક હોય, મંત્ર હોય, ધૂન હોય કે ભજન હોય કે રાસ હોય, સતત રમતા આવ્યા એવા આપણા વડીલ મુરબ્બી માધાપરથી શ્રી મૂળજીભાઈ ઠક્કર દરરોજ આવે છે. એમની એક લાગણી હતી કે મારે પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરવાનું છે અને આપણા કથાના આયોજક વડીલ પૂજ્ય દાદા શ્રી બુલજીભાઈનું પણ એમને સન્માન કરવાનું છે. તો હું એમને વિનંતી કરું કે તેઓ અહીં પધારી અને પહેલાં પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતાનું સન્માન કરશે. પોતે માનવજ્યોત સેવા સંસ્થા જે પ્રબોધ મુનવર ભાઈ સંભાળી રહ્યા છે, એમના એક એ સેવાભાવી કાર્યકર છે. અંજારવાળા શ્રી જયેશભાઈ મૂળજી ઠક્કર પધાર્યા છે. એમને વિનંતી કે તેઓ અત્રે આવી અને શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવભાઈ પ્રસાદ પાસેથી પોતાનું સન્માન સ્વીકારે. દરરોજની જેમ હવે આપણે દયા રાધે કિશોરી દયા કરો ધૂનમાં તલ્લીન થશું. દરેકને વિનંતી કે આપણે સર્વે ઊભા થઈ અને રાધે કિશોરી દયા કરો ભજનમાં મગ્ન બનીએ. ત્યારબાદ શ્રીમદ ભાગવત ભગવાનની આરતી થશે. દયા કરો રાધે કિશોરી દયા કરો, શ્યામા લાડલી દયા કરો, શ્યામા લાડલી દયા કરો, દયા કરો રાધે 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 દયા કરો, શ્યામા લાડલી દયા કરો, રાધે કિશોરી દયા કરો. हमसे दीन ना कोई जग में, हमसे दीन न कोई जग में, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. सदा ढरी दीनन पे श्यामा, सदा ढरी दीनन पे श्यामा, यह विश्वास जो मन ही खरो, यह विश्वास जो मन ही करो, यह विश्वास जो मन ही खरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो.
विषम विषय विष ज्वाल माल में, विषम विषय विष ज्वाल माल में, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। कब हूँ तो करुणा करोगी श्यामा, कब हूँ तो करुणा करोगी श्यामा, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो, दया करो राधे 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 दया करो, राधे किशोरी दया करो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। આજે કથામાં નિત્ય શ્રવણ માટે આવતા રંજનબેનનો જન્મદિવસ છે. એ નિમિત્તે એ પૂજ્ય મહાદેવ પ્રસાદ મહેતા પાસેથી આશીર્વાદ ગ્રહણ કરવા માગે છે. હું એમને વિનંતી કરીશ કે આપ અહીં પધારો અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી પાસેથી આશીર્વાદ લો. આજે રાત્રે 9 વાગે શ્રી રાજભાઈ ગઢવી ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રનું આયોજન છે. પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીને ભાવિક ભક્તો વિનંતી કરે છે કે જો આજે અનુકૂળતા હોય તો રાત્રે
9:30 વાગે મહારાસમાં આપ ઉપસ્થિત રહી અને અમારી સાથે રાસ રમો. જેમ આપણે ભક્તમાલામાં અંજારમાં રાસ રમ્યા હતા, એમ ચંદે પરિવારની ઈચ્છા છે કે આપ અહીં આવજો અને આપણે સૌ સાથે રાસ રમીશું. મહાઆરતી માટે શ્રી ચંદે પરિવારના તમામ સભ્યો અને પૂજ્ય શાસ્ત્રીજી અને પૂજ્ય ગુરુજી. હે મારા વાલા શ્રીનાથજી, નાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતારું તારી આરતી. હરે મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી હરે ઉતારું તારી આરતી. હે મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતારું તારી આરતી. હરે મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી હરખે ઉતારું તારી આરતી. એ તારી મૂર્તિ છે મંગલકારી, તારી મૂર્તિ છે મંગલકારી. એ તારી પૂજા કરું વારી વારી, તારી પૂજા કરું વારી વારી. એ હું તો ચંદન ચડાવતી મોતીડે વધારતી હરખે ઉતારું તારી આરતી. મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી હરખે ઉતારું તારી આરતી. એ મારા વાલા ને રાસે રમાડતી, એ મારા વાલા ને રાસે રમાડતી. એ પછી મીઠી મીઠી મોરલી વગાડતી. મીઠી મીઠી મોરલી વગાડતી. એ હું તો પ્રેમ ને પ્યારથી રાસે રમાડતી હરખે ઉતારું તારી આરતી. મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી હરખે ઉતારું તો આરતી. એ મારા વાલા ને ભક્તો એના વિનવે, એ મારા વાલા ને ભક્તો એના વિનવે. એ તમે પ્રેમે પધારો મારા આંગણે. તમે પ્રેમે પધારો મારે આંગણે. એ વાલા અર્જુનના સારથી ભૂમિના ભારથી હરખે ઉતારું તારી આરતી. હરે વાલા અર્જુનના સારથી, ભૂમિના ભારથી હરખે ઉતારો તારી આરતી. એ મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતારું તારી આરતી. મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી હરખે ઉતારો તારી આરતી. હું તો હરખે ઉતારું તારી આરતી. હું તો હરખે ઉતારો તારી આરતી. હું તો પ્રેમે ઉતારું તારી આરતી. હું તો પ્રેમે ઉતારું તારી આરતી. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ
सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। हरि ओम हरि ओम। जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः हस्तैः देवताभिवन्दनम् आत्मरक्षणार्थम्